જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 23 8મો મહિનો અને 2025 અને આપણે આજે અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને અમાસ। આમ તો બે અમાસ છે, આજે પણ અમાસ છે અને કાલે પણ અમાસ છે, પણ આપણે અમાસ અમારા વિસ્તારોમાં આજે બનાવીએ છીએ અમાસ। એટલે તમામ મિત્રોને આપણે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને અમાસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને ખાસ સોમનાથ વિસ્તારોને અને તમામ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને જય મુરલીધર અને જય સોમનાથ દાદા। તો મિત્રો, આપણે વરસાદની માહિતી તો દરરોજ આપીએ, પણ વરસાદની માહિતી અગાઉ આપણે દીધેલી જ છે અને આ 24-25 તારીખ સુધી આમને રેણા ઝાપટા અને સીમિત વિસ્તારોમાં છૂટો સોયો અને ક્યાંક સારો અને ક્યાંક સંતોષકારક, ક્યાંક મીડિયમ, અને જે વિસ્તારો બાકી છે જેને પહેલેથી વરસાદની ઘટ છે એને પણ લાભ મળશે। પણ 25 થી 31 રાઉન્ડ છે એ 27 થી 2 ઓગસ્ટ સુધીમાં જેને ઓછો વરસાદ આ રાઉન્ડમાં રહ્યો એને ભરપાઈ થઈ જશે। આપણે અગાઉથી કીધું હતું એમ કે આ રાઉન્ડ લાંબો છે, 15 થી 21 અને 22 થી 31, અને તે પછી સપ્ટેમ્બરમાં વરસાદ સારા જ છે। પણ આપણે નજીકના દિવસોમાં જે એમની માહિતી આપશું। અત્યારે ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળ્યો, ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને અંદરના સાઈડના પણ વિસ્તારોમાં। એટલે આમ તો સાવંતિક રાઉન્ડ જેવો માહોલ છે અને હજી સાવંતિક રાઉન્ડ જેવું જ લાગે છે, પણ છૂટા છવાયા મીડિયમ, ક્યાંક રેણા ઝાપટા, ક્યાંક સારો, ક્યાંક મીડિયમ, ક્યાંક સંતોષકારક, અને કચ્છના વિસ્તારોમાં થોડી શક્યતા ઓછી છે, વિસ્તારો ઓછા હશે, બાકી ઓલ લેવલે સારો વરસાદ જોવા મળશે। પણ નવો રાઉન્ડ આવે એમાં કચ્છના વિસ્તારોને સારો લાભ મળશે અને જે વિસ્તારો બાકી છે એમને વરસાદની ભરપાઈ થઈ જાય એવી શક્યતા છે। પણ એ નજીકના દિવસોમાં જઈ અને કેવું હવામાન રહે અને કેવું આપણી ઉપર સિસ્ટમ આવે તે પછી આપણે એની માહિતી સારી રીતે આપી શકશું। પણ આજે જે આપણો વિડીયો બનાવવાનો મકસદ છે એ મિત્રો ખાસ કે આપણા તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જે ખેડૂત ભાઈઓ છે જે અલગ અલગ વિસ્તારોમાં કચ્છ કાતરા લખતા હોય અને મને ફોન આવતા, મેસેજ આવતા, કચ્છના પણ 1-2 મિત્રો કચ્છ કાતરા લખતા હોય અને મને મેસેજ કરતા હોય અને એમના કચ્છ કાતરા લખેલા મને આપતા પણ હોય। ઉત્તર ગુજરાતમાંથી એક મિત્રનો ફોન આવ્યો, તે પણ કચ્છ કાતરા વિશે જાણે છે અને કચ્છ કાતરા લખે છે। પછી મોરબી સાઈડ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સાઈડ, પોરબંદર જિલ્લો, પછી આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 99% કલ્યાણપુર તાલુકો, એમના પણ એક મિત્રનો મને ફોન આવ્યો હતો। અને આપણા જામજોધપુર તાલુકાનું એક ગામનું છે, ત્યાં પણ એક સામાન્ય ખેડૂત છે તે પણ કચ્છ કાતરા લખે છે। એવા ઘણા મિત્રો અલગ અલગ વિસ્તારોથી, અને એક ખાસ લાલપુર સાઈડના એક સારા વ્યક્તિ, અને ક્યાંક ને ક્યાંક આપણી ભાષામાં કહી તો ભણલગણ, પણ એ પણ કચ્છ કાતરાનો અનુભવ કરતા હોય। અને ક્યાંક ને ક્યાંક આપણે એવું નથી મિત્રો કે આપણાથી સારા સારા પૂર્વજો અને સારા સારા ખેડૂત ભાઈઓ છે તે કચ્છ કાતરા વિશે ઘણું બધું જાણે છે અને આપણાથી પણ સારું જાણે છે, આવું કહી શકીએ। અને ઘણા ખેડૂત ભાઈ એવા છે સામાન્ય કે ખેતી કરતાં કરતાં સાથે મોડલનો પણ અભ્યાસ કરે છે, જે ખરેખર મોડલનો અભ્યાસ કરે છે ડિજિટલ અત્યારના સમય પ્રમાણે, એમને પણ ક્યાં ને ક્યાં ઘણો અનુભવ છે। સારા સારા આગાહીકારો જેટલો અનુભવ છે એ સામાન્ય ખેડૂત છે, એ મને પર્સનલી મેસેજ કરતા હોય અને મને એ વિશે માર્ગદર્શન પણ આપતા હોય। ખરેખર મિત્રો, આજે હું ચેનલની અંદર તમને વાત રજૂ કરું છું એ મને ગર્વ છે કે આપણા ખેડૂત ભાઈઓ પણ ક્યાંક ને ક્યાંક ખેતી કરતાં કરતાં એટલું બધું જાણ રાખતા હોય અને રાખવું જ જોઈએ। આપણી ખેતી છે, આપણી આગળ આવું બધું તાણ હોવું જ જોઈએ અને ધન્યવાદ પાત્ર છે મિત્રો કે એને કરવું જ જોઈએ। હું તો એવું જ દિલથી ઈચ્છું છું કે કચ્છ કાતરા અને જે પણ મોડલો તમે તમારો અનુભવ તમારા વિસ્તારનો તમે કરો, જેથી કરી આવનારા સમયની અંદર આપણે જે આપણે કહી છીએ પેટર્નનું બદલાણ્યું, એમાં એવું પણ આવશે કે 2 તાલુકામાં વરસાદ હશે, 2 તાલુકામાં નહીં હોય, 2 ગામડામાં હશે, 2 ગામડા, પણ તમારો અનુભવ તમારી આગળ હશે તો ક્યાંક ને ક્યાંક કામ આવી શકે। એટલે આ હતી મિત્રો સત્યની નજીક, આ ચેનલની અંદર સત્યની નજીક અને સત્ય વાતો કરવામાં જ આવશે। આપણે અગાઉથી કીધું હતું
કે સાચું છે એને સાચું જ કહેવામાં આવશે. આપણા ખેડૂત ભાઈઓ છે, આપણાથી સારું કાર્ય કરે અને આપણાથી સારી આગાહી હોય તો એ આ ચેનલની અંદર કહેવામાં આવશે કે ભાઈ આ આપણાથી સારો આગાહીકાર છે, આ સત્ય છે. પણ આપણે જે આ ચેનલ ખોલી અને જે આપણે આ ગુજરાતની અંદર યુટ્યુબની અંદર આપણે જે માહિતી આપીએ તમામ ખેડૂત ભાઈઓને, આપણો લક્ષ્ય જે છે મિત્રો કે આપણે ક્યાંક ને ક્યાંક જૂનું ભૂલી ગયા છે એને જાગૃત કરવા માટે. પણ હવે જે આપણે અત્યારે ઈરનો એટક છે મિત્રો, એમાં કોઈ મારી નોલેજ નથી, હું એ સામાન્ય ખેડૂત છું, પણ સારા સારા ખેડૂતની ભલામણ મને મળેલી છે કે કિશોરભાઈ વિડિયાની અંદર તમે ઈરનો એટેક છે એનો વિશે થોડીક ચર્ચા કરી અને આપણા ખેડૂતભાઈ સુધી વાત પુગાડો કે ભાઈ જે લશ્કરી ઈર કહીએ આપણે એ નુકસાનકારક છે મગફળીમાં. જોકે અમારા વિસ્તારોમાં અમુક ખેતરોમાં જોવા મળે, મારે પોતાને ગિરનાર 4 માંડવી છે એમાં નથી, સામાન્ય એટેક છે, નોર્મલ, કોઈ એવો ખતરનાક એટેક ઈરનો નથી. પણ ઘણા મિત્રોનો એવો ફોન પણ આવે છે અને ઘણા ખેડૂત ભાઈઓ મને એવું કહે છે કિશોરભાઈ વિડિયાની અંદર એવી નાનકડી માહિતી આપો જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને મોટો ખર્ચ અને મોટી નુકસાની ના થાય. જોકે આપણો આ વિષય નથી મિત્રો, વારંવાર કહું છું કે આપણે કોઈ ભણગણ વ્યક્તિ નથી, આપણે કોઈ કંપની નથી જાણતા, પણ આ એક ખેડૂતની વાત છે અને ખેડૂતથી જે ખેડૂતે અનુભવ કરેલો હોય, હું નથી માનતો ત્યાં કોઈ કંપનીએ પણ પહોંચી શકે, પણ ખેડૂતની વાત છે એટલે તમને એક માર્ગદર્શન આપું છું મિત્રો આપણા ચેનલ માધ્યમથી કે કોઈ પણ સારી કંપનીની ઈડની દવા, કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ કંપનીનું ઈડની કોઈ પણ સારી દવા હોય, એમાં આપણે અત્યારે રેડા ઝાપટા આવતા હોય તો આપણે ઓલું સ્ટીકર આવે છે ચોંટાડવાનું, એ સ્ટીકર સાથે કોરોસાઇફર નામની દવા હોય એ 40 મીમી નાખવાથી કોઈ પણ કંપનીની ઈડની દવા હોય, કોઈ પણ કંપનીની સારી કંપનીની, એમાં સ્ટીકર સાથે નાખી અને 40 મીમી કોરોસાઇફર નાખવાથી ઈનું રિઝલ્ટ સારું આવે છે. આવા આપણા ખેડૂત ભાઈઓ મને વારંવાર કહે છે કે કિશોરભાઈ સારું રિઝલ્ટ મળે છે, બાકી કોરોસાઇફર ને સ્ટીકર નથી નાખતા તો જોઈએ એવું રિઝલ્ટ નથી આવતું અને આપણે ખર્ચ વધી જાય છે અને ક્યાંક ને ક્યાંક નિરાશા મળે છે. એટલે મિત્રો આ ખેડૂત ભાઈનું માર્ગદર્શન હેઠળ તમને માહિતી આપું, કોઈ મારી નોલેજ નથી પણ મેં પણ પોતે અનુભવ કરેલો છે એટલે હું કહું છું કે ખરેખર રિઝલ્ટ આવે છે, એટલે હું તમને આ માહિતી આપું. હવે બીજી માહિતી મિત્રો એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે દેશી ખાતર ભરીએ, પણ દેશી ખાતર ભરવામાં આપણે ઘણો ફેરફાર રાખી છે. એવા પણ આપણા જે ખેડૂત ભાઈઓ છે એમને દેશી ખાતર ભરે છે અને આપણાથી આપણે જે દેશી ખાતર ભરીએ છીએ એનાથી પણ હટી અને એક નવું એની રીતે એની સંશોધન કર્યું છે. જે દેશી ખાતર જે આપણે ઉનાળામાં ભરી છીએ, આપણે વરસાદ પહેલાં, એ લોકો શિયાળાની અંદર મગફળી કાઢી અને પછી દેશી ખાતર ભરી અને ખેતી કરી અને પછી પીત કરે છે, પછી મગફળી વાવવા ટાણે દેશી ખાતર નથી પડતા. એનું કહેવાનો મતલબ એ થાય કે એ ખાતર ભરવાથી જમીનને વધારે ફાયદો થાય છે, શિયાળુ પિત્તમાં ઉત્પાદન સારું મળે છે અને મગફળીમાંય મળે છે. પણ મગફળી વાવવા ટાણે એ માટી અથવા આપણે જે બળ કહી એ ભરે અને ખાતર ન ભરે, ખાતર શિયાળામાં ભરે તો એનું કારણ એ થાય છે કે આપણે જે માંડવી ટાણે ખાતર ભરીએ અને કાચું ખાતર હોય તો ક્યાંક ને ક્યાંક મૂંડાનો એટેક પણ વધે છે અને ફૂગી પણ આવે છે. અને માંડવીને શરૂઆતમાં આપણે કહીને કે ઓછો વરસાદ હોય, વાવણી થઈ ગઈ હોય તો ક્યાંક ને ક્યાંક આપણે નડતરરૂપ પણ થાય છે. એટલે મિત્રો આવા જે સારા ખેડૂત છે અને ખેતી સારી રીતે કરે છે એમની આ માહિતીઓ છે, એ માહિતીઓ તમારી સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું. એટલે ખાતર ભરવાની પણ ખરેખર થોડો ફેરફાર કરવાની જરૂર છે. આવનારા સમયની અંદર આપણે એનું પણ જે આપણે તમને કીધું એમ એ ખેડૂતની પણ આપણે મુલાકાત લઈ અને તમને માહિતી આપશું. અને એવા પણ ખેડૂત છે કે જે આજે 10-10 વર્ષ થયા ડીએપી, યુરિયા કે કોઈ પણ કેમિકલ ખાતર નથી વાપરતા, દેશી ખેતર વાપરે અને એ પણ સારું ઉત્પાદન લે છે. એ તો મારા નજરમાં જ એવા ખેડૂત છે. એની પણ મગફળી પાક ટાણે આપણે એમના પણ વિડીયા બનાવી અને તમને એની માંડવીના ફાલ પણ દેખાડશું, જેથી કરી અને જે આપણે અંધારું ખર્ચ ખેતીમાં આવે છે એ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. એટલે મિત્રો આવીને આવી માહિતીઓ આ ચેનલની અંદર સચોટ તારણ અને સાચી માહિતીઓ અને સારા ખેડૂત જે આપણે ક્યાંક ને ક્યાંક પેનારૂપી થાય એવા ખેડૂત પણ છે અને એની આગળ ઘણું શીખવાનું છે. આવનારા સમયની અંદર એમના માર્ગદર્શન હેઠળ અને એમનું આપણે બધું મંથન કરી અને કેટલું સત્ય છે
તે પછી તમને માહિતીઓ આપવાનો પ્રયત્ન કરી અને એમની મુલાકાતે પણ કરાવશું. આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.